નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે ગુજરાત ઉપર મંડાઈ રહેલા ખતરાની. આમ તો હવામાન વિભાગે 2 દિવસની ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જેની અંદર અમદાવાદ સહિત લગભગ 9 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પણ જે પ્રકારના અતિ ભારે વરસાદની આગાહી થઈ હતી તેના પ્રમાણમાં થોડીક રાહતની વાત તંત્ર માટે પણ એ છે અને લોકો માટે પણ એ છે કે જે અતિ ભારે વરસાદની આગાહી હતી તેના પ્રમાણમાં વરસાદ ઓછો પડ્યો છે. સાવ એવું પણ નથી કે વરસાદ નથી પડ્યો, પણ તંત્રએ જે પ્રકારની તૈયારીઓ કરી હતી અને લગભગ 20 થી 22 ઇંચ વરસાદ પડે ટૂંકા ગાળામાં તે પ્રકારની ભીતિ સેવાઈ રહી હતી. તેના બદલે જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે ત્યાં લગભગ 8-10 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે અને 8 થી 10 કલાકના ગાળામાં પડ્યો છે, જેના કારણે થોડીવાર ત્યાં પાણી ભરાયા પણ છે અને ત્યારબાદ પાણી ઉતરવાની શરૂઆત થઈ છે. અમદાવાદમાં પણ વરસાદનું એક ઝાપટું આવીને ગયું. 30 મિનિટમાં અમદાવાદને પાણી કરી નાખ્યું હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી. હજુ પણ રાત્રે પણ વરસાદની આગાહી છે. આગાહી હજુ બંધ નથી થઈ. હવામાન વિભાગે સતત 2 દિવસ સુધી આ વરસાદની આગાહી કરી છે અને આવતીકાલે પણ લગભગ મોટાભાગના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થાય છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ જે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફક્ત સૌરાષ્ટ્રની અંદર જે છે એ ઓરેન્જ એલર્ટ છે, એટલે સૌરાષ્ટ્રમાં થોડીક રાહતની વાત છે કે ત્યાં એ પ્રકારના અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. પણ વાત એ સમજવાની છે કે જે રીતે ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયું અને ત્યારબાદ તે ગુજરાત સુધી પહોંચ્યું અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ફક્ત ગુજરાતના હવામાન ખાતાએ કે ભારતના હવામાન ખાતાએ નહીં, પરંતુ વિદેશી એજન્સીઓએ પણ કરી. વિદેશમાંથી પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે 48 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને જળ પ્રલય થાય તે પ્રકારનો પણ વરસાદ જોવા મળી શકે છે તેવી વાત કરવામાં આવી હતી. તમામ આગાહીકારો, પછી તે અંબાલાલ પટેલ હોય કે પછી બીજા તમામ આગાહીકારો હોય, તમામ લોકોએ આ વાત કહી હતી કે વરસાદનો એક ભારે રાઉન્ડ આવશે, જેની અંદર ફરી એક વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જે રીતે આપણે જોયું હતું કે 15 દિવસ પહેલાં વલસાડની અંદર 2 રાતની અંદર 50 ઇંચ વરસાદ પડી ગયો અને તેના કારણે આખું વલસાડ ડૂબી ગયું. તે જ રીતે સુરતમાં પણ 20 ઇંચ વરસાદ એક જ દિવસમાં પડ્યો અને સુરત ડૂબવાની સ્થિતિ ઊભી થઈ ગઈ. અમદાવાદમાં 10 ઇંચ વરસાદ પડ્યો 6 કલાકમાં અને અમદાવાદ ડૂબવાની સ્થિતિ ઊભી થઈ ગઈ. આ પ્રકારથી આનાથી પણ અતિ ભારે વરસાદની આગાહી આ વખતે કરવામાં આવી હતી અને એના કારણે જ સરકાર દ્વારા તમામ પગલાઓ, અગમચેતીના પગલાઓ ભરવામાં આવ્યા. 8 જિલ્લાઓની અંદર સ્કૂલ કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી. પબ્લિક સ્પોટ, જે જાહેર જનતા માટેની જગ્યાઓ હોય ત્યાં પણ પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેથી કરીને લોકો વરસાદમાં બહાર ન નીકળી પડે અને લોકો કોઈપણ પ્રકારના ભારે વરસાદથી ફસાય નહીં, તેનું પણ આગોતરું પ્લાનિંગ કરવામાં આવ્યું. તેના કારણે આ વખતે લોકોને પહેલેથી એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી. મોટાભાગની જગ્યાઓ પર વર્ક ફ્રોમ હોમ પ્લસ શનિ રવિ હોવાના કારણે, શુક્ર શનિ રવિના કારણે, એટલે લોંગ વીકેન્ડ જેવો સમય હોવાના કારણે મોટાભાગના લોકો ઘરે રહ્યા. જે લોકોનો બિઝનેસ હતો તે લોકોએ ઘરેથી ઓપરેટ કર્યું, એટલે તેના કારણે રસ્તા ઉપર પણ ભીડ ઓછી જોવા મળી. પણ અમદાવાદ માટે હજુ રાહતની વાત નથી. હજુ આગામી 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે ખતરો પૂરેપૂરો ટળ્યો નથી. પણ આશા રાખીએ કે જે પ્રમાણે આજનો દિવસ નીકળ્યો છે તે જ પ્રમાણે આગામી 24 કલાક નીકળે, જેથી કરીને ફરી એકવાર અમદાવાદીઓને પરેશાન ન થવું પડે. રાજ્યના કોઈપણ નાગરિકોને વરસાદના પાણીના કારણે પરેશાન ન થવું પડે તે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય તેવી આશા રાખીએ. હંમેશા તંત્ર ઉપર સવાલો ઊભા થતા હોય છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. પછી તે અમદાવાદ મહાનગરપાલિકા હોય, સુરત મહાનગરપાલિકા હોય કે અન્ય કોઈ પણ મહાનગરપાલિકા હોય, તમામ જગ્યાએ કરોડોનો ખર્ચ થતો હોય છે. પણ તેમ છતાં જ્યારે પણ એક વરસાદનો પહેલો રાઉન્ડ આવે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતી હોય છે અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આજે પણ અમદાવાદમાં ફક્ત 30 મિનિટ વરસાદ પડ્યો અને રોડના જે કહી શકાય કે સાઈડ રોડવાળા, જે ફ્લાયઓવરની બાજુનો રસ્તો હોય કે પછી સર્વિસ રોડ હોય, આ તમામ રસ્તાઓ પર પાણી ભલે સ્થિતિ જોવા મળી. જો કે આજે કોર્પોરેશન ટીમો પહેલેથી ફિલ્ડમાં હતી અને તેના કારણે જ્યાં પણ પાણી ભરાયા હતા ત્યાં પાણીનું વહેણ નીકળે તે પ્રકારની, એટલે પાણીનો નિકાલ થાય તે માટેની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પણ સવાલ એ જ થાય છે કે આ તંત્ર ક્યારે સુધરશે? જ્યારે તમને ખબર છે કે ચોમાસાની અંદર આ પ્રકારનો ભારે વરસાદ આવતો હોય છે, આખા શહેરનું પાણી જે છે એ નદીમાં જવાનું હોય છે, તો એ આખા શહેરના પાણીના નિકાસીનો એક જ રસ્તો હોય છે. તો તે વખતે તેમાં કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, તે પ્રી મોન્સૂન કામગીરી ખરેખર કાગળથી જમીન પર ક્યારે ઉતરશે અને ક્યારે એક સામાન્ય વરસાદની અંદર અમદાવાદના રસ્તાઓ કે સુરતના રસ્તાઓ પર ભરાઈ જતું પાણી બંધ થશે?
શું આપણા શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરો એટલા મજબૂત નથી? આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં ક્યાં કમી રહી ગઈ છે અથવા ખોટ છે, જેના કારણે આજે પણ એક સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે અને લોકોએ પછી ટ્રાફિકમાં પરેશાન થવું પડે છે. આજે પણ જે છે અમદાવાદની અંદર ટ્રાફિકના દ્રશ્યો આવ્યા, અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની હાલત જોવા મળી. નડિયાદમાં પણ 8 ઇંચ વરસાદ પડી ગયો અને નડિયાદ જળબંબાકાર થયું, પણ જોકે વરસાદ બંધ થતાં ત્યાંથી પાણી ઉતરી ગયું એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચ હોય, નર્મદા હોય, તમામ જગ્યા ઉપર ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. પણ મુખ્ય મુદ્દો એ છે કે આ તંત્ર ક્યારે સુધરશે? શહેરી વિસ્તારો, ગુજરાતમાં સૌથી વધુ શહેરીકરણ છે, સૌ કોઈ જાણે છે. શહેરી વિસ્તારો સતત વધી રહ્યા છે, તો આ શહેરી વિસ્તારોની અંદર કેમ એવું કોઈ પ્લાનિંગ કરવામાં નથી આવતું કે જ્યારે વરસાદ આવે અને વરસાદ જેવો બંધ થાય, આપણે એવું નથી કહેતા કે વરસાદ પડવાની સાથે જ પાણી ઉતરી જાય, કારણ કે આપણે વિશ્વના અનેક દેશોમાં પણ જોયું છે કે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે પાણી ભરાતું હોય છે, એમાં કોઈ મોટી વાત નથી. પણ વરસાદ બંધ થયા પછી એ પાણીનો નિકાલ ઝડપી કેમ આપણે વ્યવસ્થા નથી ગોઠવી શકતા? શું આપણું શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રકારનું નથી બનાવી શકાય એવું? આપણા જે અધિકારીઓ છે, IAS અધિકારીઓ, તેઓ શું કરી રહ્યા છે? કારણ કે તેમણે જે આ પ્લાનિંગ કરવાનું હોય છે, સત્તાધીશોની તો જવાબદારી છે, પણ મુખ્ય પ્લાનિંગ તો અધિકારીઓ કરતા હોય છે. તો આ અધિકારીઓ શું કરી રહ્યા છે? આ અધિકારીઓ ક્યારે એ પ્રકારનું પ્લાનિંગ કરશે જેથી કરીને સામાન્ય વરસાદમાં જે પાણી ભરાતું હોય, પાણી ભરાવાની વ્યવસ્થા બંધ થાય? નાગરિકોની જવાબદારી તો છે જ. હંમેશા નાગરિકો ઉપર દોષ ઢોળવામાં આવે છે કે નાગરિકો સફાઈ નથી રાખતા, નાગરિકોના કારણે પ્લાસ્ટિકનો કચરો જે છે કેચપીટમાં ભરાઈ જાય છે અને તેના કારણે પાણી નથી ઉતરતું. આ તમામ પ્રશ્નો છે. નાગરિકોની જવાબદારી છે, એટલી જવાબદારી તંત્રની પણ છે. તંત્ર પોતાની જવાબદારી ક્યારે સ્વીકારશે અને ક્યારે આનો કાયમી ઉકેલ લાવશે? કારણ કે જ્યાં સુધી કાયમી ઉકેલ નહીં આવે, આપણે એક બાજુ કોમનવેલ્થ રમાડવાની વાતો કરી રહ્યા છીએ, 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે, અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહ્યા છીએ, ત્યારે આ પ્રકારનું શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માટે એક મોટો સવાલ ઊભો કરી રહ્યું છે અને એટલા માટે તમામ લોકોએ સાથે મળીને આનો કાયમી ઉકેલ લાવવો જોઈએ છે. સરકારે પણ વિચારવાની જરૂર છે કે ફક્ત CC રોડ બનાવવાથી આનો કાયમી ઉકેલ નહીં આવે. એ પ્રકારની સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજની સિસ્ટમ હોવી જોઈએ દરેક શહેરોમાં, કે જ્યાં એક સાથે વરસાદ પડે તો વરસાદ પડ્યા પછી ગણતરીના કલાકોમાં પાણીનો નિકાલ થઈ જાય. ચાલુ વરસાદ પાણીનો નિકાલ ન થાય સમજી શકાય છે, પણ વરસાદ બંધ થયા પછી 2 દિવસ સુધી જો પાણીનો નિકાલ ન થાય તો તેની અંદર એ સરકારની પણ નિષ્ફળતા છે અને તંત્રની પણ નિષ્ફળતા છે. અને એટલા માટે હવે એના કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અત્યારે તો હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે જે પ્રકારે વ્યવસ્થા ગોઠવી હતી તે પ્રમાણેનો વરસાદ, અતિ ભારે વરસાદ નથી પડ્યો, એટલે તંત્ર માટે રાહતની વાત છે. પણ જો ફરી હજુ 24 કલાક આગામી રાહ જોવાની છે કે અતિ ભારે વરસાદ, જો ફરી એકવાર એ પ્રકારનો વરસાદ થાય તો શું સ્થિતિ થશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. અત્યારે તો બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.